અજય એમને મામીએ કીધું કાલે કે અમે આવીએ જ ખાલી મળવા. સન્ના મામી. હા, તો 8 વાગ્યાથી લઈને રાતના 2:30 વાગ્યા સુધી અજય પોતે બનાવ્યું છે. જો આટલી ઉંમરે ઊભા રહીને બધું આટલું કામ કર્યું. અજય એમનો નીચે ત્યાં આટલો મોટો કુકિંગ રૂમ છે, ત્યાં જે કંઈ કેટરિંગનું બનાવતા હતા એમણે પોતે બનાવ્યું છે કે મિહિર અને હું ઘરે આવું છું તો એમને થોડી પાછા મોકલશે ને આમને લઈ જવા માટે બનાવીને આપ્યું છે. અને આની ચિપ્સની ક્વોલિટીને તું થીને જ જોજે કે આ દુકાનમાં તમે લેવા જાવ ને તો તમને જાડી બનાવી. આમાં જો તને ટ્રાન્સપેરન્ટ દેખાશે. આ પોતે અને પાતળી બનાવી એમણે મને બતાવ્યું કે આને નાની છીલવી વધારે મહેનત લાગે એટલે દુકાનવાળા મોટી છીલે. બરાબર. હા, આ એક મારા, એક તારા ને એક બકુ મારા. આટલું ના પડાય તારે કે આટલું ના કરાય. બિસ્કિટ રોટી કહેવાય. બેસિકલી આપણા ફરસાણમાં કચોરી જેવી પૂરી આવે ને અંદરથી સૂકી પૂરી જેવી જે આપણે ચા સાથે બનાવીએ. આ પોતે બનાવ્યું છે મેં બધું. અને આ સેવ બનાવ્યું છે પોતે. નીતુબેન આવું જ કરતી ખબર નાના હતા ત્યારે આપણે. અને મેં કીધું આટલું કેમ બનાય? કે ના, કે ભગવાન મને શક્તિ આપે છે એટલે હું કરી શકું છું, હું કાંઈ કરતો નથી, ભગવાન મારી પાસે કરાવડાવે છે બધું. એ કે તું મારા ઘરે આવે છે પહેલી વાર, એ કે મારે તને અને તારા મમ્મી પપ્પાને બતાવવું પડે ને કે અમે કેટરિંગમાં શું બનાવીએ, શું કરતા હતા, આમને તેમ કર્યું. કેટલા ફરક પડે. અરે રોહન જોઈને કે રોહન શું કીધું કે અજ્જા ઇઝ વેરી, કે જેને અજ્જાને ગમતા હોય ને કે અજ્જા ઇઝ વેરી સ્વીટ એન્ડ પૂકી. મેં કીધું હા. તને ખબર એટલે શું ઓલું બોવાળું ક્યુટી. તું માનશે નહીં. અજય તને ખબર છે અજય શું કર્યું? હું એમની એવું કહેતી હતી ને પછી હું એમને કહેતી હતી મિહિરનો બર્થડે આવે છે, તમે મને રેસીપી કહેજો, હું ત્યાં બનાવીશ તમારા વતી. તો કે હા એ મસ્ત. પછી અજય આમ હાથ લીધો અને આમ કર્યું. અને આ ચેન્નઈથી મેં નાસ્તો મંગાવ્યો છે અને આ સેમ પેકેટ મિહિરના ઘરે ગયા છે. આ એક બક્કુ માટે અને આ એક મારા માટે. તો ચાંદી છે. આંધ્રા મુરુક્કુ બક્કુ સેવરી સીડઈ. આ અપેરેન્ટલી મિહિરનું ફેવરેટ છે એટલે એણે એક મારા માટે મંગાવ્યું. આ બધા સાઉથ ઇન્ડિયન સ્નેક્સ છે અને આ ચેન્નઈથી મંગાવેલા કેમ કે અહીંયા ના મળે. જેમ આપણી બાલાજી વેફર કેવી ખાલી ગુજરાતમાં મળે, આમાં જો આનંદા ભવન લખેલું છે. અને આ એક રસગુલ્લાનો ડબ્બો. એમને રસગુલ્લા ભાવે છે એવું અને એમણે કીધું છે કે મમ્મી પપ્પા को खिलाना और उनको अगर पसंद आए तो बोलना, कॉल करके बताए कैसा लगा. हाँ बिल्कुल. अब तुम બધા ફ્રી જશો ને, બધું ઘર સાફ થઈ જશે, હું ફ્રી થઈ જઈશ ને એટલે કરી દઈશ બેટા ફોન કર. જબરજસ્ત. પણ હવે કે છે કે ભાઈ કોઈ દિવસ ના. અને એમણે આ કાલે રાતના 8 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી બંધ નહીં કર. ના ચાલુ જ છે. 8 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી બનાવ્યું. અને બીજું કે એમણે એક્સાઇટમેન્ટમાં પોતાનો હાથ તેલમાં નાખી દીધો. બોડી. અને પછી આવ્યા ને ત્યારે મિહિરને ઓલરેડી ખબર હતી, ચંદના મામીને ખબર હતી એટલે એમણે કીધું કે તરત તમે ટૂથપેસ્ટ લગાવી, આ લગાવ્યું, તે લગાવ્યું. પણ તો એમના હાથ ઉપર મેં એમને બતાવ્યું કે અરે આ શું કરી નાખ્યું તમે, ફોડી થઈ ગઈ છે. તો કે ઓ ફોડી થઈ ગઈ, મને તો ખબર જ નહોતી ફોડી થઈ ગઈ, કે મને તો ફીલ જ નહોતું થતું, હમણાં તે બતાવ્યું. અને આખું ઘર બતાવ્યું આમ ને તેમ. એના મમ્મી પપ્પા દાદા દાદીની સ્ટોરી કીધી, જમાડ્યું, શ્રીખંડ પૂરી ખાઈને આવી છું. જોકું માર લીધું ગાડી હેવી થાય ને બેટા.